ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર પીરિયડિક ટેબલમાં દરેક ગુણધર્મો એના વિશેની આપણે વાત કરતા હતા. આજે એમાંનો એક જે ગુણધર્મ છે એના વિશે વાત કરવાની છે, એટોમિક રેડિયસ, પરમાણુય ત્રિજ્યા. એની પહેલાં જે આપણે વાત કરી લીધી, દરેક વિભાગની અંદર જે છે સમૂહ તમે જે કહો કે ઉપરથી નીચે તરફ જાઓ તો કયા ગુણધર્મોમાં કયો ફેરફાર થાય, બરાબર. લાસ્ટ વિડીયોની અંદર તમે જુઓ તો આપણે આવર્ત કોષ્ટક જે છે એની અંદર મેટલ, નોન મેટલ અને સેમી કન્ડક્ટર એટલે કે મેટલોઇડ એના વિશેની બધી વાત કરી લાસ્ટ વિડીયોમાં, કે ભાઈ ધાતુ તત્વ જે છે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે જોવા મળે છે, બરાબર. 78% તમે જુઓ તો આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વ જે છે આવેલા હોય. ધાતુ જે છે હંમેશા માટે ઇલેક્ટ્રોન ડોનર હોય, ઇલેક્ટ્રોન જે છે એનું દાન કરે, બરાબર. ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ કહેવાય. ધાતુની અંદર તમે જુઓ તો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ એ હંમેશા માટે કેવા હોય તો કે વધારે હોય છે, બરાબર. એની ઘનતા પણ વધારે હોય છે. તો ધાતુ જે છે એના માટે તમે જુઓ તો મેટાલિક બોન્ડિંગ એટલે ધાત્વીય બંધ જે છે બનતો હોય. અને ધાત્વીય બંધ કઈ રીતના બને છે એને આગલા વિડીયોમાં આપણે તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોનનો સમુદ્ર આખો જે છે એ બનતો હોય. આઉટર મોસ્ટ ઓર્બિટ, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ સમુદ્રની જેમ તરતા હોય. એની અંદર પરમાણુ કર્નલ એટલે કે ન્યુક્લિયસ એ જે છે તરતું કલ્પવામાં આવે, બરાબર. તો ધાતુ માટે રણકાર ઉત્પન્ન કરી શકે, તણાવપણાનો ગુણધર્મ, ટીપાવપણાનો ગુણધર્મ, આ બધી વસ્તુ ધાતુ માટે જોવા મળે. નોન મેટલ માટે વિચાર કરો તો નોન મેટલ હંમેશા માટે ઇલેક્ટ્રોન જે છે એ શું કરે, એક્સેપ્ટ કરે. ધાતુ હંમેશા માટે તમે જુઓ તો ઘન સ્થિતિમાં અવેલેબલ હોય. અધાતુ જે છે એ હંમેશા માટે તમે જુઓ તો વાયુ સ્થિતિમાં નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, ક્લોરિન છે, આ બધા નોન મેટલ કહેવાય. વાયુ સ્થિતિમાં ગેસ ફોર્મમાં જે છે અવેલેબલ હોય. અમુક અપવાદ પણ આવે કે દાખલા તરીકે બ્રોમિન છે તો બ્રોમિન જે છે રૂમ ટેમ્પરેચરે પ્રવાહી સ્થિતિમાં જોવા મળે છે. નોન મેટલ હોય એટલે હંમેશા માટે ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોન જે છે એક્સેપ્ટ કરે છે. ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને ઇલેક્ટ્રોન નેગેટિવ એલિમેન્ટ કહેવાય. ત્યારબાદ એના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ હંમેશા માટે કેવા હોય છે, નીચા હોય છે, ઓછા હોય છે, બરાબર. આગળ વિચારી તો સેમી કન્ડક્ટર, સિલિકોન છે, જર્મેનિયમ છે, આર્સેનિક છે, ગેલિયમ છે, આ બધા એલિમેન્ટ. ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો જે છે જોવા મળે. બે જેવા જે છે ગુણધર્મો, બેની વચ્ચેના ગુણધર્મો સેમી કન્ડક્ટર એટલે કે મેટેલોઇડના જે છે જોવા મળે છે. આવર્ત કોષ્ટકમાં ઝિગઝેગ પ્રકારે જે છે ગોઠવેલા હોય. નોન મેટલ એટલે કે પી વિભાગમાં જ જે છે એનો સમાવેશ કરવામાં આવે, મેટેલોઇડ. તમે એને ઉર્જા આપો તો ઉર્જા આપો એટલે થાય શું તો કે હંમેશા માટે જેમ તમે તાપમાન વધારો એમ હંમેશા માટે શું થશે તો કે ઇલેક્ટ્રોનનો ફ્લો થશે. વેલેન્સ બેન્ડમાં આપણે થિયરી જોઈ હતી લાસ્ટ વિડીયોમાં, એનું નામ હતું VBT, વેલેન્સ બોન્ડ થિયરી, કે જેની અંદર સુવાહક મટીરિયલ હોય એટલે કે મેટલ, એમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ બે એકબીજા ઉપર શું થઈ ગયા હોય, ઓવરલેપ થઈ ગયા હોય. એટલે કે સહેલાઈથી વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં ટ્રાન્સફર થઈ શકે. એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનનો ફ્લો થશે. ઇલેક્ટ્રોનનો ફ્લો થાય એટલે એનો મતલબ શું થશે તો કે વિદ્યુત પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકશે. નોન મેટલ એટલે કે અવાહક માટે વાત કરો તો અવાહકમાં શું થાય તો કે બે વચ્ચેનો ગેપ ખૂબ જ વધારે હોય, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ, બરાબર. વાહકતા પટ અને સંયોજકતા પટ, સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જતા હોય તો એ બે વચ્ચેનો ગેપ ખૂબ વધારે હોવાથી શું થાય તો કે ઇલેક્ટ્રોન જે છે કોઈ દિવસ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે નહીં. પરિણામે ઇલેક્ટ્રોનનો ફ્લો ન થાય. ઇલેક્ટ્રોનનો ફ્લો ન થાય એટલે વિદ્યુત પ્રવાહનું વહન ન થાય.
આ વસ્તુ ખબર પડે છે. સેમિકન્ડક્ટરમાં શું હોય તો કે બે વચ્ચે ગેપ હોય ખરા પણ ઓછો હોય એટલે તમે રૂમ ટેમ્પરેચરે વિચાર કરો તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. પણ જો એનું તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો, જો એને તમે ઉર્જા આપો, સિલિકોન છે કે જર્મેનિયમ છે, તો એનો મતલબ ઇલેક્ટ્રોનનો ફ્લો થશે, તો એનો મતલબ વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકશે. અને આના બેઝ ઉપર જે નીટની એક્ઝામમાં 4 માર્કનો જો ક્વેશ્ચન પૂછાયેલો એની આપણે થોડીક વાત કરી દઈએ. ક્વેશ્ચન આવો હતો કે રૂમ ટેમ્પરેચરે સિલિકોન કે જર્મેનિયમ રૂમ ટેમ્પરેચરે ઓરડાના તાપમાને સિલિકોન કે જર્મેનિયમ નીચેનામાંથી શેના તરીકે વર્તે બરાબર. ઓપ્શન આવા કંઈક હતા. પહેલો ઓપ્શન હતો અવાહક, બીજું બી ઓપ્શન આવો કંઈક હતો સુવાહક તરીકે, સી ઓપ્શન આવો હતો અર્ધવાહક, અને ચોથો ઓપ્શન એટલે કે ડી ઓપ્શન આવો હતો એક પણ નહીં. તો આનો જવાબ શું આવે? નીટની એક્ઝામમાં 4 માર્ક્સમાં જે છે એ ક્વેશ્ચન આ પૂછાયેલો 4 માર્ક્સ બરાબર. સિલિકોન અને જર્મેનિયમ જે તમને મેં થિયરી સમજાવી, વેલેન્સ બોન્ડ થિયરી, એના ઉપરનો આ ક્વેશ્ચન છે. કે રૂમ ટેમ્પરેચરની વાત કરો તમે તો સિલિકોન કે જર્મેનિયમ નીચેનામાંથી શેના તરીકે વર્તે? હવે તમે જો આપણે આગળ થિયરી જોઈ, થિયરીની અંદર શું કીધું કે ભાઈ સિલિકોન કે જર્મેનિયમ મેટેલોઇડ અર્ધવાહકો રૂમ ટેમ્પરેચરમાં શું થાય તો કે બે વચ્ચેનો ગેપ હોય જ. ઇલેક્ટ્રોન કોઈ દિવસ જે છે એ વેલેન્સ બેન્ડમાંથી, સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકવાના નથી. પરિણામે શું થવાનું? ઇલેક્ટ્રોનનો ફ્લો નથી થવાનો. ઇલેક્ટ્રોનનો ફ્લો ન થાય એટલે એનો મતલબ વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય. અને વિદ્યુત પ્રવાહનું વહન ન થાય એટલા માટે એમ કહી શકો કે શેના તરીકે વર્તે? ઇન્સ્યુલેટર એટલે કે અવાહક તરીકે વર્તે. આનો જવાબ શું લખાય? તો કે આનો જવાબ લખાય અવાહક તરીકે. કારણ શું? તો કે કારણ કે રૂમ ટેમ્પરેચરે ઇલેક્ટ્રોનનો ફ્લો નથી થવાનો, ઇલેક્ટ્રોનનું વહન ન થાય. ઇલેક્ટ્રોનનું વહન ન થાય એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનનો ફ્લો ન થાય એટલે વિદ્યુત પ્રવાહ પસાર નથી થવાનો. પણ જો તમે એને ઉર્જા આપો, તાપમાન વધારો, સિલિકોન કે જર્મેનિયમ ઓરડાના તાપમાન કરતાં થોડુંક વધારે તાપમાન રાખો તો એનો મતલબ ઇલેક્ટ્રોનનો ફ્લો થશે, એટલે કે એનો મતલબ સુવાહક તરીકે વર્તે. સમજાય છે શું કહું છું? ચાલો આજના વિડીયોની અંદર વાત કરી તો આજના વિડીયોમાં આપણે સમજવાનું છે રેડિયસ, પરમાણુય ત્રિજ્યા વિશે વાત કરવાની છે કે પરમાણુય ત્રિજ્યા કઈ રીતના ડિફાઇન કરવામાં આવે બરાબર. આજના વિડીયોનો જે ટોપિક છે એ પરમાણુય ત્રિજ્યા, એટોમિક રેડિયસ, પરમાણુય ત્રિજ્યા, પહેલો ગુણધર્મ બરાબર. આવર્ત કોષ્ટકમાં ગુણધર્મોમાં આવર્તનીય હતા, એમાંનો પહેલો ગુણધર્મ પરમાણુય ત્રિજ્યા. જો પરમાણુય ત્રિજ્યા એટલે શું થાય તો કે તમને એટલી ખબર પડે કે ત્રિજ્યા એટલે કે ન્યુક્લિયસ જે છે, ન્યુક્લિયસ એ ન્યુક્લિયસથી આઉટર મોસ્ટ ઓર્બિટ એટલે કે બાહ્યતમ કક્ષા એટલે કે વેલેન્સ સેલ અથવા તો વેલેન્સ ઇલેક્ટ્રોન, એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને શું કહેવામાં આવે તો કે એને પરમાણુય ત્રિજ્યા કહેવાય. સિમ્પલ તમે વિચારો ત્રિજ્યાનો મતલબ શું થાય તો કે ભાઈ આપને ખબર છે કે એટમ જે છે, એટમ એમાં ન્યુક્લિયસ જે છે, માની લો કે આ એટમ છે એનું આ ન્યુક્લિયસ બરાબર. આ માની લો પહેલી ઓર્બિટ, આ બીજી ઓર્બિટ, અને અહીંયા ઇલેક્ટ્રોન માની લો કે ભાઈ અહીંયા છે. તો આ ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસથી આઉટર મોસ્ટ ઓર્બિટ એટલે કે આ ડિસ્ટન્સ જે છે એને શું કહેવામાં આવે તો કે એને રેડિયસ જે છે આર કહેવામાં આવે. આને શું નામ અપાય? રેડિયસ જે છે આર જે છે કહેવાય. તમે આ ડિસ્ટન્સ પણ કહી શકો, ન્યુક્લિયસમાં પ્રોટોન હોય, અથવા તો એમ પણ કહી શકો ન્યુક્લિયસથી આઉટર મોસ્ટ ઓર્બિટ અથવા તો આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન એના વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એ ડિસ્ટન્સને શું કહેવામાં આવે તો કે એટોમિક રેડિયસ કહેવાય. આનો મતલબ એવો થાય પરમાણુમાં ન્યુક્લિયસથી
બાહ્યતમ કક્ષા અથવા બાહ્યતમ વેલેન્સ ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, બરાબર, બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ને શું કહેવામાં આવે? પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. તો એની વ્યાખ્યા થઈ ગઈ, ડેફિનેશન. પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવાય? બરાબર, ન્યુક્લિયસથી આઉટર મોસ્ટ ઓર્બિટ વચ્ચેનું ડિસ્ટન્સ. હવે તમે વિચાર કરો, જો પરમાણુ જે છે, પરમાણુ કેવો છે? તો કે પરમાણુ ખૂબ જ નાનો કણ છે. નાનો કણ હોવાથી શું થવાનું? તો કે એની રેડિયસ જે છે સહેલાઈથી નક્કી ન કરી શકાય. પરમાણુ કેવો છે? ખૂબ જ નાનો કણ છે, તો એની રેડિયસ એક પરમાણુની સહેલાઈથી નક્કી કરી શકાતી નથી. શું કરવામાં આવે? એના માટે એક્સરે ડિફ્રેક્શન મેથડ આવે. એ મેથડનું નામ ત્રિજ્યા નક્કી કરવા માટે આપણે એક પોઈન્ટ લખશું. ત્રિજ્યા નક્કી કરવા માટે એક્સરેઝ ડિફ્રેક્શન મેથડ, સ્પેક્ટ્રોટોપિક મેથડ, આના માટે ગુજરાતીમાં સ્પેક્ટ્રોટોપિક શું નામ અપાય? સ્પેક્ટ્રોટોપિક પદ્ધતિ. આની મદદથી શું કરવામાં આવે? તો કે ત્રિજ્યા જે છે સહેલાઈથી નક્કી કરી શકાય. એક્સરેઝ, દાખલા તરીકે એની અંદર શું હોય? તો કે ભાઈ આપણે કેમ એક્સરે પડાવવા જઈએ છીએ, તો એક્સરે ફિલ્મ જે છે, એક્સરેનો જે ફોટો આપે એના ઉપરથી આપણને ખબર પડે અંદરનું સ્ટ્રક્ચર કઈ જગ્યાએ બોન્ડ જે છે એ બ્રેક થયેલું છે. એવી રીતના પરમાણુમાં પણ સોડિયમ માની લ્યો છે, તો સોડિયમના નાના કણ અથવા સોડિયમ જે છે એનો ટુકડો અથવા તો સોડિયમના બારીક કણો એ એક્સરે જે ફ્લેમ હોય અથવા તો જે પ્લેટ હોય એ પ્લેટની અંદર મૂકવામાં આવે, સોડિયમને લેવામાં આવે. ત્યાર પછી એની ઉપર એક્સરે બીમ જે છે પાસ કરવામાં આવે. એક્સરે બીમ પાસ કરો એટલે શું થાય? તો કે એને બીમ પાસ કરો એટલે એને રિફ્લેક્ટ થશે. માર્કર તમે જોઈ શકો, તો માર્કર શું કામ જોઈ શકો? તો કે એના ઉપર લાઇટ પડે છે, લાઇટ જે છે એને રિફ્લેક્ટ કરે છે, અને રિફ્લેક્ટ થઈને તમારી આંખોમાં પડે છે એટલે તમે માર્કર જોઈ શકો છો. બરાબર, એવી જ રીતના એક્સરે બીમ જે છે એ સોડિયમ ઉપર તમે પાસ કરો તો સોડિયમ જે છે શું કરશે? લાઇટને રિફ્લેક્ટ કરશે. રિફ્લેક્ટ કરીને પાછળ જે છે એક્સરે પ્લેટ હોય એ એક્સરે પ્લેટની અંદર જે છે એ શું થશે? તો પડશે, અને સોડિયમ જે છે એની ઇમેજ અહીંયા ક્રિએટ થશે. સોડિયમના પરમાણુની ઇમેજ ક્રિએટ થાય તો એના ઉપરથી તમે રેડિયસ જે છે નક્કી કરવામાં, એને કહેવાય એક્સરે ડિફ્રેક્શન મેથડ. પણ એક પરમાણુ જે છે એની રેડિયસ નક્કી કરવી બહુ અઘરી છે, કારણ કે પરમાણુ ખૂબ નાનામાં નાનો કણ, પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી અતિ સૂક્ષ્મ હોવાથી તેની ત્રિજ્યા નક્કી કરવી મુશ્કેલ બને. કારણ કે પરમાણુ આપને ખબર છે અતિ સૂક્ષ્મ છે. કણ સૌથી નાનો કણ પરમાણુ, તો એના માટેની ત્રિજ્યા કરવી મુશ્કેલ જે છે એ બને. તો શું કરવામાં આવે એના માટે? તમને વિચાર કરો, કોઈ પણ ઓલ ઓવર પરમાણુની વાત કરી, ઓલ ઓવર જેટલા પરમાણુ જે છે એ બધા એની રેડિયસ જે છે ને, અથવા તો પરમાણુની સાઇઝની વાત કરી, પરમાણુ જે છે એની સાઇઝ અહીંયા લખીએ આપણે સાઇઝ, દરેક પરમાણુ એવરેજ દરેકની સાઇઝ કેટલી હોય છે? તો 1.2 એંગસ્ટ્રોમ હોય છે. કેટલી હોય છે? IMCQમાં નીટ માટે IMP ક્વેશ્ચન, બરાબર, IMP ક્વેશ્ચન જે છે કહી શકાય 1.2 એંગસ્ટ્રોમ. 1.2 એંગસ્ટ્રોમ એટલે કે આને તમે મીટરમાં ફેરવો તો 1.2 × 10⁻10 મીટર આટલો નાનો કણ થયો દરેક પરમાણુ. ઓલ ઓવર બધાની વાત કરું છું, એમાં ક્લોરિન, ફ્લોરિન, હાઇડ્રોજન, હિલિયમ બધા આવી જાય. એવરેજ કાઢી મેં. એવરેજ કેટલી હોય? 1.2 એંગસ્ટ્રોમ હોય. 1.2 એંગસ્ટ્રોમ એટલે કે 1.2 × 10⁻10 મીટર. આની ત્રિજ્યા નક્કી કરવી હોય
તો ખૂબ જ અઘરું પડે, મુશ્કેલ પડે. ન્યુક્લિયસની વાત કરીએ, ન્યુક્લિયસ જે છે એની સાઇઝ, ન્યુક્લિયસ એનું માપ દરેકની અંદર એવરેજ કેટલું હોય છે? 10⁻15 મીટર. કેટલું હોય છે? 10⁻15 મીટર ન્યુક્લિયસ. તો હવે તમે વિચાર કરો, આ જે છે 1.2 એંગસ્ટ્રોમ, હવે એની તમારે ત્રિજ્યા નક્કી કરવાની છે. બહુ અઘરું પડે. તમને એમ કીધું હોય કે માની લો આ કણ છે, આ કણ, આની તમે ત્રિજ્યા નક્કી કરો તો બહુ અઘરું પડે ને, કારણ કે નાનો કણ છે, આ તો બહુ મોટું થઈ ગયું. 10⁻10 મીટર, ખૂબ જ સૂક્ષ્મ કણ હોવાથી એની ત્રિજ્યા સહેલાઈથી નક્કી કરી શકાતી નથી. ઓલા જેવું ઉદાહરણ, તમે ફૂટબોલનું આખું મેદાન હોય, એની અંદર નાનો એવો એક ફૂટબોલ મૂક્યો હોય, તો એ શું કહેવાય? ન્યુક્લિયસ કહેવાય. ફૂટબોલનું આખું મેદાન આ રહ્યું, એમાં નાનો એવો ફૂટબોલ મૂક્યો છે, તો એનો મતલબ એને ન્યુક્લિયસ કહેશો. તો ત્રિજ્યા નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ બને. તો હવે શું કરવામાં આવે? એનું સોલ્યુશન શું છે? એનું નિરાકરણ શું છે? કેવી રીતના ભાઈ ત્રિજ્યા જે છે નક્કી કરી શકાય? તો ચાલો હવે આપણે એની ત્રિજ્યા વિશે વાત કરી. પેલી એક ત્રિજ્યા જે છે એને કોવેલેન્ટ રેડિયસ કહેવાય, સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા, આના વિશે પહેલા વાત કરી. કોવેલેન્ટ રેડિયસ, શું નામ છે? કોવેલેન્ટ રેડિયસ. કોવેલેન્ટ રેડિયસ, બરોબર. કેવી રીતના નક્કી કરી? તો કે સહસંયોજક બંધ બનાવતા સંયોજનોમાં આ ત્રિજ્યા પહેલાં તો નક્કી કરવામાં આવે. સહસંયોજક બંધ બનાવતા સંયોજનોમાં, આના માટે એક પોઈન્ટ એવો લખાય કે સહસંયોજક બંધ બનાવતા સંયોજનોમાં આ ત્રિજ્યા નક્કી કરવામાં આવે. રેડી? ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ તમે કહો કે નાઇટ્રોજન, ક્લોરિન, બ્રોમિન, ઓક્સિજન, બરાબર, આ બધા પરમાણુ માટે તો સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોન જે છે એની શું થતી હોય? શેરિંગ થતું હોય. ઇલેક્ટ્રોનનો સહસંયોજક બંધ ક્યારે બને? ઇલેક્ટ્રોનનું શું થતું હોય? શેરિંગ થતું હોય. એક તો બીજી વસ્તુ એ કે પરમાણુ જે છે એને ગોળ સ્પિરિકલ, હાઇઝનબર્ગ જે છે, હાઇઝનબર્ગ વૈજ્ઞાનિક, એને શું કામ કર્યું? તો કે ભાઈ પરમાણુને આપણે ગોળ કલ્પીએ છીએ, રાઉન્ડ બોલની જેમ કલ્પે, પણ ખરેખર એવો ગોળ નથી હોતો, એની બાઉન્ડ્રી ફિક્સ નથી હોતી. માની લો કે આ પરમાણુ છે, તો પરમાણુની બાઉન્ડ્રી ઘણીવાર અહીંયા આવી રીતના હોય, પછી અહીંયા ગોળ હોય, પછી અહીંયા આવી રીતના હોય, આવી રીતના પણ હોઈ શકે. આ ન્યુક્લિયસ છે, તો પરમાણુની બાઉન્ડ્રી ફિક્સ ન હોવાથી એની ત્રિજ્યા જે છે સહેલાઈથી નક્કી ન થઈ શકે. સહસંયોજક બંધ બનાવતા સંયોજનોમાં આ પ્રકારની રેડિયસ નક્કી કરવામાં આવે, બરોબર. તો નાઇટ્રોજન સહસંયોજક, નાઇટ્રોજન વચ્ચે પાર્ટનરશિપ થાય તો કેવી રીતના રેડિયસ નક્કી કરે? માની લો કે આવી રીતના નાઇટ્રોજનનો એક પરમાણુ છે, બરોબર, અને આ બીજો નાઇટ્રોજનનો પરમાણુ છે. અહીંયા આપણે બે વચ્ચે શેરિંગ થયું છે, ઇલેક્ટ્રોન, બે વચ્ચે શેરિંગ જે છે એ કહી શકાય ઇલેક્ટ્રોન. આ બેનું ન્યુક્લિયસ અને આ આનું ન્યુક્લિયસ. તો શું કરવામાં આવે? હવે જો સમજો, અહીંયા ઇલેક્ટ્રોનનું શેરિંગ થયું છે, ઇલેક્ટ્રોન શેર થયા છે. સહસંયોજક બંધની વાત કરી છે, બરાબર. તો હવે સમજો આની અંદર શું થાય? તો કે આની અંદર તમારે શું કરવાનું? આની રેડિયસ નક્કી કરવી હોય તો બેના ન્યુક્લિયસનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર વચ્ચેનું તમે ડિસ્ટન્સ માપી લો. ડિસ્ટન્સ તો ફિક્સ જ આવશે, બરાબર. બેના ન્યુક્લિયસ એટલે કે આ ન્યુક્લિયસ અને આનું ન્યુક્લિયસ, એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ આવે, બરાબર, એ ડિસ્ટન્સ જે છે એને ડી કહી દો. અને ડી કયો એને ડિવાઇડેડ બાય 2 કરી નાખો તો તમને શું મળી જાય? રેડિયસ જે છે મળી જશે પરમાણુની. સમજાય છે? એ રેડિયસ કેવી રીતના નક્કી કરવામાં આવે? તો કે બેના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે આટલો ભાગ આ રહ્યો અને આટલો, બરાબર, આ જે છે આ બેનું જે ડિસ્ટન્સ હોય એને આપણે શું કહીએ છીએ? આર કહીએ છીએ.
તો કહેવાનો મતલબ બે પરમાણુના સહસંયોજક બંધ બનાવતા સંયોજનોમાં બંનેના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર માપી એને 2 વડે ભાગી નાખો, એનું એવરેજ કાઢી નાખો, તો એની તમને શું મળે? એની સહસંયોજક ત્રિજ્યા મળે. સહસંયોજક બંધ બનાવતા સંયોજનોમાં સહસંયોજક બંધ બનાવતા સંયોજનોમાં બંનેના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર નક્કી કરી તેનું સરેરાશ મૂલ્ય નક્કી કરો તો તેને સહસંયોજક ત્રિજ્યા કહે છે. કોવેલેન્ટ રેડિયસ કહેવાય. સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોમાં બંનેના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર તો ફિક્સ હશે ને, એ તો આપણે નક્કી કરી ગયો. ભલે એની બાઉન્ડ્રી ફિક્સ નથી, પરમાણુ જે છે એને ગોળ આપણે માની લો નથી લેતા, પણ એની બેનું ન્યુક્લિયસ વચ્ચેનું અંતર તો ફિક્સ જ છે. તો એ ન્યુક્લિયસ વચ્ચેનું ડિસ્ટન્સ માપી લ્યો અને ડિવાઇડેડ બાય 2 કરી નાખો તો એની રેડિયસ કેટલી થાય? રેડિયસ બરાબર એવું થાય d/2. આવું સૂત્ર થાય. બરાબર. ઉદાહરણ લઈ, ક્લોરીન છે. ક્લોરીન તો ક્લોરીનમાં 2 ક્લોરીનના પરમાણુ માની લો, આ ક્લોરીન લ્યો, આ ક્લોરીન લ્યો, તો ક્લોરીન વચ્ચે પાર્ટનરશિપ થઈ હશે. તો ક્લોરીનમાં 2 ન્યુક્લિયસ વચ્ચેનું અંતર કેટલું છે? તો 198 પાઇકોમીટર. એના ભાગાકારમાં 2 કરી નાખો, એની એવરેજ કરી નાખો તો 99 પાઇકોમીટર શું થઈ ગઈ? ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા થઈ ગઈ. ક્લોરીન જે છે, ક્લોરીનમાં Cl2માં સહસંયોજક બંધ બને તો Cl2માં બંને ક્લોરીનના ન્યુક્લિયસ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 198 પાઇકોમીટર હોવાથી તેનું સરેરાશ મૂલ્ય કેટલું થાય? 99 પાઇકોમીટર. તો 99 પાઇકોમીટર શું થઈ ગઈ? ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા થઈ ગઈ. બરાબર. 198 પાઇકોમીટર છે, એના ડિવાઇડેડ બાય 2 કરી નાખો તો એને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. ચાલો આગળ વધી. ફર્સ્ટ ટાઈપ જે છે જોઈ લીધો તમે. સેકન્ડ ટાઈપ મેટાલિક રેડિયસ. મેટાલિક રેડિયસ એટલે કે ધાત્વિક ત્રિજ્યા. ધાત્વિક ત્રિજ્યા એમાં શું આવે? તો એમાં પણ આ જ મેથડ આ નોન મેટલ માટે જ લાગુ પડશે. સહસંયોજક બનાવતા જે સંયોજનો હશે, બરાબર, તમને એમ કીધું હોય કે HClની સંયોજનની વાત કરી છે, આ તો ખાલી પરમાણુ છે. HCl તમને કીધું હોય HCl, તો HClમાં શું કરાય? HCl અને ક્લોરીન એટલે કે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ બને છે, પણ આપણે બે વચ્ચેનું ડિસ્ટન્સ નક્કી કરવાનું. ડિસ્ટન્સ જે છે એ નક્કી નથી કરવાનું. હાઇડ્રોજનની સેપરેટ તમે નક્કી કરી શકો H2 અને ક્લોરીનની નક્કી કરી શકો, અને એ બેનું એવરેજ કરી સરવાળો કરી ડિવાઇડેડ બાય 2 કરી નાખો તો તમે HCl જે છે એના વચ્ચેનું ડિસ્ટન્સ, બોન્ડ લેન્થ, એને આપણે બોન્ડ લેન્થ કહીએ છીએ. શું કહીએ છીએ? બોન્ડ લેન્થ. બોન્ડ લેન્થ કહેવાય. બંધ ક્રમાંક, બંધ ત્રિજ્યા. બંધ ત્રિજ્યા જે છે કહેવામાં આવે. પાણી છે, પાણી, તો એમાં હાઇડ્રોજનની સેપરેટ નક્કી કરી નાખો, ઓક્સિજનની સેપરેટ નક્કી કરી નાખો, બેનો સરવાળો કરી નાખો અને ડિવાઇડેડ બાય 2 કરી નાખો તો બે વચ્ચેનો બોન્ડ જે છે લેન્થ તમને મળી જાય. બંધ લંબાઈ શબ્દ શું આવે એના માટે? બંધ લંબાઈ જે છે કહેવાય. ધાત્વીય ત્રિજ્યા એટલે કે ધાતુ પરમાણુમાં પણ એવી રીતના કે ધાતુનું જે સ્ટ્રક્ચર હોય એની અંદર ધાતુ પરમાણુ એકબીજાની નજીક ગોઠવાયેલા હશે. નજીક ગોઠવાયેલો તો બેના કેન્દ્ર વચ્ચેનું અંતર તમે નક્કી કરી શકો.
એ અંતર નક્કી કરીને એને સરેરાશ મૂલ્ય લ્યો. એ સરેરાશ મૂલ્યને શું કહેવાય? તો કે એને કહેવાય ધાત્વીય ત્રિજ્યા. ધાતુની અંદર પણ ધાત્વિક બંધ બનતો હોવાથી ધાતુમાં બે ધાતુ પરમાણુ ના કેન્દ્ર વચ્ચેનું અંતર નક્કી કરી તેનું સરેરાશ મૂલ્ય નક્કી કરો, તેને મેટાલિક રેડિયસ ધાત્વિક ત્રિજ્યા શું કહેવાય? ધાત્વિક ત્રિજ્યા કહે છે. મેટાલિક બોન્ડ ફોર્મ થતો હોય આગલા વિડીયોમાં આપણે જોયું હતું. પરમાણુ કર્નલ, ઇલેક્ટ્રોન સમુદ્રની જેમ તરતા હોય. પરમાણુ કર્નલ એટલે કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખે નજીક નજીક. માની લો કે ધાતુ પરમાણુની વાત કરી તો કે આ કોપર પરમાણુ ઉદાહરણ લઈ, આયન પરમાણુ, એમાં શેરિંગ ન થતું હોય. આની અંદર શેરિંગ જે છે ન થતું હોય. બરાબર. આ માની લો કે બે પરમાણુ છે કોપરના. તો હવે તમે આમાં જોઈ શકો આ ન્યુક્લિયસ છે, પોઝિટિવ ચાર્જ. બરાબર. એ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એટલે કે આ ડિસ્ટન્સ અહીંથી આટલું અને આટલું આ અંતર, અને આપણે શું કહેશું? અને આપણે ડી કહેશું. રેડિયસ કેટલી થશે? તો કે રેડિયસ આટલો ભાગ અને આ ભાગ, અને આપણે આર કહેશું. તો રેડિયસ બરાબર શું લખી શકાય? D/2 સૂત્ર થાય. D/2. આ માની લો કોપરનો પરમાણુ છે, આ કોપર પરમાણુ છે. બે કેન્દ્ર વચ્ચેનું અંતર એને મેટાલિક રેડિયસ. આમાં ડિફરન્સ શું છે? આમાં જો બે એકબીજાની નજીક છે, આમાં નજીક છે, શેરિંગ નથી થતું. આમાં શેરિંગ ઓવરલેપ થઈ ગયા છે. આમાં શું થઈ ગયા છે? ઓવરલેપ થઈ ગયા છે. આમાં નજીક છે. તો ઉદાહરણ લઈ, કોપરના બે પરમાણુ વચ્ચે, કોપરના બે પરમાણુના ન્યુક્લિયસ વચ્ચે બરાબર, ન્યુક્લિયસ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 256 પાઇકોમીટર છે. કેટલું છે ભાઈ? 256 પાઇકો. આથી તેનું સરેરાશ મૂલ્ય કેટલું થાય? 128 પાઇકોમીટર. શું થાય? કોપરની ધાત્વીય ત્રિજ્યા થાય બને. મેટાલિક રેડિયસ કેટલી થાય? કોપરની 100 અહીંયા લખાય 256/2 બરાબર 128 પાઇકોમીટર. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ મેટાલિક રેડિયસ કોને કહેવાય. બરાબર. ચાલો હજી આગળ વાત કરી. નેક્સ્ટ એના પછીની એક બીજી રેડિયસ વિશે વાત કરી દઈ, કોવેલેન્ટ. આમાં મેટલ માટેની જે બધી વાત આવશે, આમાં ઇલેક્ટ્રોનનું શેરિંગ નહીં થાય. વાન ડર વાલ્સ રેડિયસ એક આવે છે, ત્રીજા ટાઈપની જે છે ને, વાન ડર વાલ્સ ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યા કોને કહેવાય? વાન ડર વાલ્સ ત્રિજ્યા એટલે વાન ડર વાલ્સ તો વૈજ્ઞાનિકનું નામ છે. વાન ડર વાલ્સ શું છે? વૈજ્ઞાનિકનું નામ છે. વાન ડર વાલ્સ આપણે તમે ભણી ગયા છીએ કે અણુઓ વચ્ચેનું જે નિર્બળ આકર્ષણ બળ હોય, બે અણુઓ વચ્ચે જે સ્ટેટ ઓફ મેટર તમે જે ભણો છો, બરાબર, એની અંદર જે અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ લાગતું હોય, નિર્બળ આકર્ષણ બળ, બરાબર, 10 કિલો જૂલ કરતાં પણ એનું ઓછું મૂલ્ય હોય. કેટલા એંગસ્ટ્રોમ સુધી લાગે? તો કે 10 એંગસ્ટ્રોમ એટલા અંતર સુધી જ લાગે. 10⁻10 મીટર સુધી 1 એંગસ્ટ્રોમ તમે કહો છો. બહુ જ ઓછા પ્રમાણમાં જે અંતર, ઓછા અંતર સુધી જે આકર્ષણ બળ લાગતું હોય. વાન ડર વાલ્સ એટલે કે અણુઓ વચ્ચે લાગતું, પરમાણુ વચ્ચે, મારે અને માર્કર વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ હોય, એને આપણે શું કહીએ છીએ? વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહીએ છીએ.
બરાબર. એવું તો જરૂરી નથી કે બધા બંધ જે છે એ હંમેશા માટે આયોનિક બંધ જ હોય. મેટલ જે છે એ હંમેશા ઇલેક્ટ્રોન લૂઝ કરે તો આયોનિક બંધ બનાવે. એવું જરૂરી નથી કે બધા બંધ જે છે એ કોવેલેન્ટ બોન્ડ જ હોય. સમજાય છે? બધા બંધ જે છે ધાત્વીય બંધ હોય એવું જરૂરી નથી. તો કહેવાનો મતલબ વાન ડેર વાલ્સ એટલે કે અણુ વચ્ચે લાગતું અતિ નિર્બળ આકર્ષણ બળ. આનો મતલબ એવો થાય અણુ વચ્ચે લાગતું અતિ નિર્બળ આકર્ષણ બળ તેને શું કહેવાય? વાન ડેર વાલ્સ આકર્ષણ બળ કહે છે. બે અણુઓ વચ્ચે, બધા એવું જરૂરી તો નથી કે ભાઈ સહસંયોજક બંધ જ હશે, બધા આયોનિક બંધ જ હોય. હિલિયમની તમે વાત કરો, હિલિયમ તો વાયુ સ્થિતિમાં છે. વાયુ સ્થિતિમાં હોય તો એમાં કયા પ્રકારનું આકર્ષણ બળ? હિલિયમનો એક જ પરમાણુ છે, બરાબર. તો એમાં જે આકર્ષણ બળ હશે એને કહેવાય વાન ડેર વાલ્સ આકર્ષણ. હિલિયમના બે પરમાણુ તમે લ્યો, માની લ્યો કે ભાઈ બીજો એક પરમાણુ હિલિયમનો, પછી આ બીજો પરમાણુ હિલિયમનો, બરાબર. આ બીજો પરમાણુ હિલિયમનો, આ બે પરમાણુ હિલિયમના ડ્રો કર્યા મેં. પણ આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે. શું ધ્યાન રાખવાની છે એની વાત કરી. જો સમજજો, આ જે છે ને આ ભાગ, એ બે વચ્ચે આમાં લ્યો બેનું ન્યુક્લિયસ હિલિયમનું પોઝિટિવ ચાર્જ, બરાબર. અહીંયા જે એટ્રેક્શન છે એ એટ્રેક્શનને વાન ડેર વાલ્સ આકર્ષણ બળ જે છે કહેવાય, બરાબર. આ એની ઓર્બિટ હિલિયમ માટે. તો આમાં પણ એવી જ રીતના આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ જે છે કેન્દ્ર, એને આપણે ડી નામ આપી દઈએ, એને d/2 કરી નાખી અહીંયા, અને આ આટલો ભાગ, બરાબર. આને આપણે રેડિયસ r કહેશું. આ હિલિયમ. તો હિલિયમમાં બે પરમાણુ એકબીજાની નજીક બહુ આવવા ઇમ્પોસિબલ છે ને, કારણ કે હિલિયમ તો ગેસ સ્થિતિમાં છે, નિષ્ક્રિય વાયુ છે, નોબલ ગેસ. એ તો હંમેશા માટે વાયુ સ્થિતિમાં હોય. બે પરમાણુ નજીક આવે નહીં તો એને શું કરવામાં આવે? કમ્પ્રેસ કરવો પડે. કમ્પ્રેસ કરો એટલે શું થાય? તમે દબાણ આપો બાહ્ય એક્સટર્નલ, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે, એમાં જે બધી ત્રિજ્યા આવે એ બધી ત્રિજ્યાને શું કહેશો? વાન ડેર વાલ્સ ત્રિજ્યા જે છે કહેશો. એમાં તમે માની લો કે એમ કહો કે ભાઈ તમે એને કમ્પ્રેસ કરો, દબાણ આપો, બાહ્ય એક્સટર્નલી દબાણ આપો, તો શું થાય? તો કે અણુઓ એકબીજાની નજીક આવશે, હિલિયમના પરમાણુ એકબીજાની નજીક આવે. આકર્ષણ તો ખાલી કયું થવાનું? વાન ડેર વાલ્સ આકર્ષણ બળ જ, કારણ કે એમાં ઇલેક્ટ્રોનનું શેરિંગ નથી થવાનું, ઇલેક્ટ્રોન ડોનેટ નથી થવાનું, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ નથી થવાનું, કાંઈ જ નથી થવાનું નિષ્ક્રિય વાયુમાં, કારણ કે અષ્ટક પૂર્ણ છે. તો એ એકબીજાની જ્યારે નજીક આવે, કમ્પ્રેસ કરો અને એક્સરે બીમ પાસ કરો, ત્યારે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે સરેરાશ મૂલ્ય લઈ લ્યો, એને શું કહેશું આપણે? એ જે છે રેડિયસ કેટલી થશે? તો કે d/2 થશે. સમજાય છે? તમને એક ઉદાહરણ આપું. H2O, માની લો કે H2O છે, એનું આવી રીતના પ્રકાર છે, એનો આકાર છે H2O. આવો એક H2O નો અણુ, બીજો H2O તમે ડ્રો કરો, આ હાઇડ્રોજન, આ માની લ્યો કે ભાઈ આ એક H2O, બરાબર. આ બીજો H2O નો પરમાણુ. તો આ બે વચ્ચે જે આકર્ષણ બળ લાગશે એ આકર્ષણ બળને શું કહેશું? વાન ડેર વાલ્સ આકર્ષણ બળ. શું કહેશું? આકર્ષણ બળ. આવા તો H2O ના લાખો પરમાણુ હશે. એ લાખો પરમાણુ જે છે એકબીજા સાથે આકર્ષણ બળથી જે જોડાયેલા રહે. તમને ખબર છે, જો H2O છે એને તમે બાહ્ય એક્સટર્નલી પ્રેશર આપો, ફૂલ જ દબાણ આપો વધારે, તો શું થવાનું છે? ટેમ્પરેચર ડિક્રીઝ કરી નાખો તો સોલિડ ફોર્મમાં વયો જાય છે, બરફ જોવા મળે છે. તમે થોડુંક દબાણ ઓછું કરો તો H2O જે છે એના મોલેક્યુલ્સ જે છે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ ઓછું થઈ જવાનું, તો પ્રવાહી સ્થિતિમાં પાણી જોવા મળે છે. હજી તમે એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો શું થઈ જવાનું? H2O છે એના મોલેક્યુલ્સ વાયુ સ્થિતિમાં, એટલે કે ગેસ થઈ જવાનો છે પાણી.
તમે એને કમ્પ્રેસ કરો ત્યારે શું થાય તો કે સોલિડ મોલેક્યુલ્સ જે થાય ત્યારે H2O અણુ એકબીજાની નજીક આવે. એ નજીક આવે અને એ બે વચ્ચે જે ડિસ્ટન્સ, બેના કેન્દ્ર વચ્ચેનું ડિસ્ટન્સ તમે નક્કી કરી નાખો અને એનું એવરેજ કાઢો, એને કહેવાય વાન ડર વાલ્સ ત્રિજ્યા. હિલિયમ માટે મેં તમને ઉદાહરણ આપ્યું કે હિલિયમ માટે બે હિલિયમના પરમાણુ વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ હોય અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ જે છે એ બે એકબીજાની નજીક હોય. બંધ નથી બનતો, ખાલી નજીક નજીક જ છે. આમાં બંધ બને છે, મેટાલિક બોન્ડ, બરાબર. આમાં ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય છે. તો સમજાય છે વસ્તુ શું કહેવા માગું છું? વાન ડર વાલ્સ રેડિયસ કોને કહેવાય? અને બીજી એક પોઈન્ટ તમને આની અંદર કહી દઉં કે હંમેશા માટે કોવેલેન્ટ રેડિયસ હોય એના કરતાં વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે એનું મૂલ્ય ખૂબ જ કેવું હોય? વધારે હોય. સહસંયોજક ત્રિજ્યા કરતાં વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. સહસંયોજક ત્રિજ્યા કરતાં વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય વધારે હોય છે. કારણ કે સહસંયોજક બંધમાં સહસંયોજક ત્રિજ્યા જ્યારે હોય ત્યારે એમાં ઇલેક્ટ્રોન એનું શેરિંગ થાય છે. જ્યારે વાન ડર વાલ્સમાં ઇલેક્ટ્રોન શેરિંગ નથી થતા. એટલે આ ત્રિજ્યા જે મળશે ને, આ ત્રિજ્યા, બરાબર, આ જે ત્રિજ્યા હોય એનું મૂલ્ય આના કરતાં કેવું હોય? હંમેશા વધારે હોય. કારણ કે આમાં તો ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય છે. સમજાય છે શું કહેવા માગું છું? તો 3 પ્રકારની ત્રિજ્યાની મેં વાત કરી, બરાબર. હજી એક આવે આયોનિક ત્રિજ્યા, આયનની ત્રિજ્યા. આયોનિક ત્રિજ્યા પણ આવે. આયોનિક ત્રિજ્યા. આયન જ્યારે બને પોઝિટિવ ચાર્જ અને ધન આયન અને ઋણ આયન, ધન અને ઋણ આયન જે બને એ આયનની ત્રિજ્યાને શું નામ અપાય? આયનીય ત્રિજ્યા કહે છે. તો આજે આપણે ખાલી ત્રિજ્યા વિશેની બધી વાત કરી. એની સાથે તમે બેઠક કરો, નક્કી કરો કયા પ્રકારની ત્રિજ્યા આવે. પછી આપણે ટ્રેન્ડની વાત કરશું કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ત્રિજ્યામાં શું ફેરફાર થાય. પણ પહેલાં ત્રિજ્યા તો ખબર હોવી જોઈએ ને, કયા ટાઈપની આવે, કેવી રીતના નક્કી કરાય ત્રિજ્યા. તો મેં તમને જે વાત કરી એ વાત શું હતી તો કે ત્રિજ્યા, એક તમને નીટનો MCQ કીધો કે ભાઈ સિલિકોન કે જર્મેનિયમ જે છે એ રૂમ ટેમ્પરેચરે શેના તરીકે વર્તે? તો કે એનો જવાબ આવે અવાહક. પરમાણુય ત્રિજ્યાનો મતલબ શું કીધો? પરમાણુમાં ન્યુક્લિયસથી બાહ્યતમ કક્ષા તો વેલેન્સ ઓર્બિટ અથવા વેલેન્સ ઇલેક્ટ્રોન એ વચ્ચેનો જે ડિસ્ટન્સ હોય એ ડિસ્ટન્સને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે રેડિયસ. પરમાણુય ત્રિજ્યા શેના વડે નક્કી થાય? એક્સરે ડિફ્રેક્શન મેથડ. કે એમાં હોય શું? એક્સરે બીમ પાસ કરવામાં આવે. એક્સરે ફિલ્મ જે છે પ્લેટ, એ પ્લેટ ઉપર બીમ પાસ કરો કોઈ પણ એટમ લઈ, તમને એક્સરેનો આખો ફોટો જોવા મળે. એમાં જે પરમાણુ હોય એને ઝૂમ કરીને રેડિયસ જે છે નક્કી કરી શકાય. પણ પરમાણુ જે છે એ ખૂબ જ અતિ સૂક્ષ્મ કણ હોવાથી, કેવો? અતિ સૂક્ષ્મ કણ હોવાથી એની રેડિયસ નક્કી કરવામાં અઘરું પડે, મુશ્કેલી પડે. કોઈ પણ પરમાણુની સાઇઝની વાત કરો, એવરેજ બધાની એગ્રીગેટ સાઇઝની વાત કરી, એવરેજ 1.2 એંગસ્ટ્રોમ હોય. 1.2 એંગસ્ટ્રોમ એટલે કે 1.2 × 10⁻10 મીટર થઈ. બરોબર, આટલું બધું નાનું હોય પરમાણુની સાઇઝ. હવે એની રેડિયસ માપવી બહુ જ અઘરી પડે. બીજી વસ્તુ, ન્યુક્લિયસની સાઇઝ 10⁻15 મીટર છે. ફૂટબોલના મેદાનમાં નાનો એવો ફૂટબોલ મૂક્યો હોય વચ્ચે તો એ ન્યુક્લિયસ થઈ ગયું. ફૂટબોલનું મેદાન જે છે ઇલેક્ટ્રોન થઈ ગયા, ઓર્બિટ થઈ ગઈ બધી. સમજાય છે? અને પરમાણુની બાઉન્ડ્રી પણ ફિક્સ નથી હોતી, એટલા માટે રેડિયસ નક્કી કરવામાં થોડીક મુશ્કેલી પડે. તો શું કરવામાં આવે? સહસંયોજક રેડિયસ, કોવેલેન્ટ રેડિયસ. સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોમાં બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર નક્કી કરી એનું સરેરાશ મૂલ્ય નક્કી કરો, એને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. નોન મેટલ બધી, નાઇટ્રોજન, ક્લોરિન, બ્રોમિન, ઓક્સિજન, બરાબર. તો આ ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થાય છે, શેરિંગ થાય છે. તો અહીંયા કહી શકશો કોવેલેન્ટ બંધ બને છે, સહસંયોજક બંધ બને છે.
એના કેન્દ્ર વચ્ચેનું ન્યુક્લિયસ વચ્ચેનું અંતર ડી કહી શકો. એની રેડિયસને D/2 વડે રિપ્રેઝન્ટ કરી શકો. ઉદાહરણ આપ્યું કે ક્લોરિન છે, ક્લોરિન એમાં સહસંયોજક બંધ બને છે, તો એના બે કેન્દ્ર વચ્ચેનું અંતર ક્લોરિનના બે પરમાણુના કેટલું છે? 198 પાઇકોમીટર જોવા મળે છે. તો 198 ભાગ્યા 2 કરો તો 99 પાઇકોમીટર જે છે ક્લોરિનની શું થઈ ગઈ? સહસંયોજક ત્રિજ્યા થઈ ગઈ. મેટાલિક રેડિયસ, મેટાલિક રેડિયસ ખબર પડી? મેટાલિક રેડિયસ કેવી રીતે નક્કી થાય? તો કે ધાતુની અંદર આપણે ખબર છે કે ધાત્વિક બંધ પરમાણુ કર્નલ વિશેની વાત આગલા વિડીયોમાં જોઈ આપણે. પરમાણુ કર્નલ જે છે પોઝિટિવ ચાર્જ હોય, ઇલેક્ટ્રોનનો સી એટલે કે સમુદ્ર હોય. બે ધાતુ પરમાણુ એકબીજાની નજીક હોય, નજીક ગોઠવાયેલા પણ ઇલેક્ટ્રોનનું શેરિંગ ન થતું હોય, તો બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર નક્કી કરી અને એનું સરેરાશ મૂલ્ય જો નક્કી કરવામાં આવે તો એને કહેવામાં આવે મેટાલિક રેડિયસ. એનું ઉદાહરણ પણ આપ્યું કે કોપર પરમાણુમાં કોપરના બે પરમાણુ વચ્ચેનું અંતર કોપરમાં કેટલું હોય છે? તો કે 256 પાઇકોમીટર હોય છે. એ 256 પાઇકોમીટર ભાગાકારમાં 2 કરો, /2, એવરેજ કાઢો તો 128 પાઇકોમીટર કોપરની મેટાલિક રેડિયસ થશે. બરાબર? કોપર છે, ઝીંક છે, Fe છે, મેટાલ માટેની વાત આવે. આ નોન મેટલ માટેની વાત હતી. હજી એક ટાઈપ આવે જેનું નામ હતું વાન ડર વાલ્સ રેડિયસ. વાન ડર વાલ્સ રેડિયસ એટલે શું? તો કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગતું હોય, અતિ નિર્બળ આકર્ષણ બળ, અણુઓ વચ્ચે લાગતા અતિ નિર્બળ આકર્ષણ બળને શું કહેવામાં આવે ભાઈ? એને કહેવાય વાન ડર વાલ્સ આકર્ષણ બળ. બહુ જ ઓછા અંતર સુધી લાગે, એનું મૂલ્ય પણ ખૂબ જ ઓછું હોય. મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ માની લો મારા અને માર્કર વચ્ચે જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળને શું કહેશું? વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેશું. મારા અને બોર્ડ વચ્ચે જે આકર્ષણ બળ છે એને શું કહેશું? તો કે એને કહેશું વાન ડર વાલ્સ આકર્ષણ બળ. બહુ જ ઓછા અંતર સુધી લાગે. નજીક જ્યારે પરમાણુ આવે ત્યારે જે આકર્ષણ બળનું મૂલ્ય અનુભવી શકાય. તો કે ગેસ જે છે, ગેસ બધા હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, નિષ્ક્રિય વાયુ નોબલ ગેસ, એને તમે કમ્પ્રેસ કરો, એને જ્યારે તમે દબાણ આપો બાય એક્સટર્નલી, ત્યારે શું થવાનું? તો કે ત્યારે પરમાણુ એકબીજાની નજીક આવશે. અને નજીક આવે એટલે શું થવાનું છે ભાઈ? તો કે હિલિયમના 2 પરમાણુ આવી રીતના નજીક આવ્યા ત્યારે સોલિડ ફોર્મમાં, ત્યારે જે છે બેના કેન્દ્ર વચ્ચેનું અંતર તમે નક્કી કરી નાખો, એને ડી કહી દો અને એની રેડિયસ D/2 વડે રિપ્રેઝન્ટ કરી શકાશે. સમજાય છે? નિયોન માટે એવી રીતના કરી શકો. પછી એવી રીતના તમે ક્રિપ્ટોન માટે, ઝેનોન માટે, નોબલ ગેસ. બરાબર? બંધ તો બનવાનો નથી, ઇલેક્ટ્રોનનું શેરિંગ થવાનું નથી. જો બે વચ્ચે મેં થોડુંક અંતર દર્શાવ્યું છે. આમાં શું છે? તો કે બે એકબીજાની નજીક છે, આમાં શેરિંગ થઈ ગયું છે. બરાબર? બંધ તો બનવાનો નથી. તો આમાં એક બીજી બાબત યાદ રાખશું કે કોવેલેન્ટ રેડિયસ હોય, કોવેલેન્ટ રેડિયસ સહસંયોજક ત્રિજ્યા, એના કરતાં વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય ખૂબ જ વધારે હોય છે. શું કામ વધારે હોય? આમાં ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય, ઓવરલેપ થઈ જાય છે ઓર્બિટ. આમાં ઓવરલેપ થતી નથી. ઓવરલેપ ન થાય એટલે એનો મતલબ એવો થયો કે આની ત્રિજ્યા જે મળશે એ વધારે મળશે. તમને ઉદાહરણ પણ આપ્યું H2O નું કે ભાઈ હાઇડ્રોજન પાણીનો એક મોલેક્યુલ્સ, પાણીનો બીજો મોલેક્યુલ્સ, આ બે વચ્ચે જે આકર્ષણ બળ લાગે, ઘણા બધા લાખો પરમાણુ હોય ને પાણીના, એ વચ્ચે જે આકર્ષણ બળ લાગતું હોય, આકર્ષણ બળને શું કહેવાય? વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેવાય. અને હજી એક રેડિયસ આવે, એનું નામ છે આયોનિક રેડિયસ. આયન જે કંઈ ધન આયન કે ઋણ આયન, એની જે રેડિયસ હોય એને કહેવામાં આવે શું? તો કે આયોનિક રેડિયસ કહેવાય. NaCl છે તો તમને ખબર પડે આયોનિક બોન્ડ ફોર્મ થાય છે, સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્લોરિન એક્સેપ્ટ કરે છે. આયોનિક બોન્ડ ફોર્મ થતો હોય ત્યારે જે રેડિયસ નક્કી થાય એ રેડિયસને શું કહેવાય? આયોનિક રેડિયસ કહેવાય. તો આજના વિડીયોમાં, વિડીયો બહુ મોટો થઈ જાય છે તો આપણે નાના નાના વિડીયોની વાત કરશું, ભલે વાર લાગે આપને. બરાબર? તો આજના વિડીયોમાં આપણે આટલું રાખશું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ટ્રેન્ડ વિશેની વાત કરશું. આપણે પહેલાં રેડિયસ વિશે પરિચિત થયા, રેડિયસ સાથે તમને ખબર પડી કે રેડિયસ કોને કહેવાય. નેક્સ્ટ વિડીયોની અંદર ટ્રેન્ડ એટલે કે ગ્રુપની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો રેડિયસમાં શું ફેરફાર થાય, વધે કે ઘટે. બરાબર? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ
તો રેડિયસમાં ફેરફાર શું થાય, વધે કે ઘટે, એના વિશેની નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. વિડીયો બહુ મોટો થઈ જાય છે, એટલા માટે આપણે નાના વિડીયોની ભલે વાર લાગે, ભલે વધારે વિડીયો બનાવવા પડે. બરાબર? ઓકે સ્ટુડન્ટ, બાય બાય સ્ટુડન્ટ. આટલું તૈયાર કરી નાખજો. ગુડ બાય, હેવ એ નાઇસ ડે.